ઓકે, હેલો ફ્રેન્ડ્સ, એલકે એકમ તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ડિસેમ્બર 4th વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 3 સબ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. કયા પ્રોગ્રામના અંડરમાં? રેમ્પ પ્રોગ્રામના અંડરમાં. તો આ રેમ્પ પ્રોગ્રામ શું છે, એની અંડરમાં 3 સબ સ્કીમ શું છે, એના વિશે વાત કરીએ. તો કેન્દ્રીય મંત્રી નારાયણ તતુરાણી, જે આપણા મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈના જે મિનિસ્ટર છે, એમના દ્વારા રેમ્પ પ્રોગ્રામના નેજા હેઠળ 3 પેટા યોજનાઓ શરૂ કરવામાં આવી છે. રેમ્પનો ફૂલ ફોર્મ શું છે? રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ. નામ પરથી જ ખબર પડે છે કે આ પ્રોગ્રામ કોના ઉપર ફોકસ કરે છે? એમએસએમઈ ઉપર ફોકસ કરે છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ઉપર. બરાબર ને? તો સૌથી પહેલાં રેમ્પ પ્રોગ્રામ વિશે જોઈએ, એનો મુખ્ય હેતુ શું છે, અને એના પછી આપણે જોઈએ કે આ 3 સબ સ્કીમ શું છે. જો રેમ્પ પ્રોગ્રામ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો જૂન 2022માં આ યોજના શરૂ કરવામાં આવેલી હતી મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા. અને આ યોજનાની અંડરમાં 5 વર્ષની આ યોજના એકચ્યુઅલી 5 વર્ષની કેન્દ્રીય યોજના છે, જેને ફાઇનાન્સિંગ સપોર્ટ કોના દ્વારા મળ્યો છે? વર્લ્ડ બેંક દ્વારા મળ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કેન્દ્ર અને રાજ્યમાં શાસનને મજબૂત બનાવવું, કેન્દ્ર રાજ્ય જોડાણો અને ભાગીદારીમાં સુધારો કરવો, અને એમએસએમઈસની બજાર અને ધિરાણ સુધી પહોંચમાં સુધારો કરવો. હવે દેખો, આ યોજનાની અંડરમાં જેટલી પણ એમએસએમઈ સિલેક્ટ કરવામાં આવે છે રેમ્પ પ્રોગ્રામની અંડરમાં, એમએસએમઈ એલિજિબલ હોય તેને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. બરાબર, ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? ઓકે, કયા પ્રોગ્રામના અંડરમાં? રેમ્પ પ્રોગ્રામના અંડરમાં. અને આ જે પ્રોગ્રામ છે એ ટોટલ 5 વર્ષનો પ્રોગ્રામ છે, અને ટોટલ 6062.45 કરોડ રૂપિયાનું બજેટથી તેને અલોકેટ કરવામાં આવેલો હતો 2022ની અંદર 5 વર્ષ માટે. જેને જો આપણે ડોલરમાં કહીએ તો $808 મિલિયન પ્રોગ્રામ છે, જેમાંથી $500 મિલિયન ફંડ કોણ આપવાનું છે? વર્લ્ડ બેંક. અને બાકીના $308 મિલિયન એ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર ને? તો ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં કોઈ એમએસએમઈ છે, બરાબર, જે રેમ્પ પ્રોગ્રામના અંડરમાં એલિજિબલ છે, તો આ એમએસએમઈસને પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે, તેને ઇન્કરેજ કરવા માટે તેને ભંડોળ પ્રોવાઈડ કરવામાં આવશે, ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. તો એવું નહીં કે ગુજરાતમાં એમએસએમઈ છે તો ગુજરાત સરકાર તેને પ્રોવાઈડ કરશે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સંયુક્ત રીતે અહીંયા પાર્ટિસિપેટ કરીને આ એમએસએમઈને ફંડિંગ પ્રોવાઈડ કરશે. કયા પ્રોગ્રામના અંડરમાં? રેમ્પ પ્રોગ્રામના અંડરમાં. બરાબર ને? ઓકે. હવે આ પ્રોગ્રામના અંડરમાં 3 સબ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. તો કઈ સબ સ્કીમ છે? એક તો એમએસએમઈ ગિફ્ટ સ્કીમ છે, એમએસએમઈ ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સિંગ ફોર ધ ટ્રાન્સફોર્મેશન સ્કીમ. તો આ પ્રોગ્રામના અંડરમાં જે એમએસએમઈ એ ગ્રીન ટેકનોલોજી ઉપર કામ કરે છે તેને ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. પછી એમએસએમઈ સ્પાઇસ સ્કીમ છે, પરિપત્ર અર્થતંત્રમાં પ્રમોશન અને રોકાણ માટેની એમએસઈ યોજના. પરિપત્ર અર્થતંત્ર મતલબ જે સર્ક્યુલર ઇકોનોમી ઉપર જે એમએસએમઈ ફોકસ કરે છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે, તે એમએસએમઈસને અહીંયા ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. અને એમએસઈ ઓડીઆર યોજના, તો આ યોજનાની અંડરમાં છે ને જે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે. કે ફોર એક્ઝામ્પલ, કોઈ એમએસએમઈ છે એ એના કોઈ આકસ્મિક કારણોસર કોઈ ટેક્સ વગેરે પે ના કરી શકતું હોય, કોઈ ઈએમઆઈસ વગેરે એને પે ના કરી હોય, તો એને અમુક કન્સેશન પ્રોવાઈડ કરવામાં આવશે. અને એની અમુક ઈએમઆઈ, અમુક ટેક્સ કોના દ્વારા પે કરવામાં આવશે? સરકાર દ્વારા પે કરવામાં આવશે. બરાબર ને? તો આ 3 પેટા યોજનાઓ છે જે રેમ્પ પ્રોગ્રામના અંડરમાં જે એલિજિબલ એમએસએમઈસ છે તેમના માટે લોન્ચ કરવામાં આવી છે. બરાબર ને? ઓકે, જો એને ડિટેલમાં વિગતો જોઈએ તો એમએસએમઈ ગિફ્ટ સ્કીમની અંડરમાં ઇન્ટરેસ્ટ સબવેન્શન મળશે. જે એમએસએમઈ એ ટેકનોલોજી ઉપર ફોકસ કરતી હોય, જે એમએસએમઈ ગ્રીન ટેકનોલોજી પર ફોકસ કરતી હોય, તેને ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે. તેને જેટલું પણ ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે એનું જેટલો પણ વ્યાજ દર હશે તેમાં વ્યાજ સબવેન્શન, ઇન્ટરેસ્ટ સબવેન્શન મતલબ એનો અમુક હિસ્સો કોણ પે કરશે? સરકાર પે કરશે. પછી એમએસઈ સ્પાઇસ સ્કીમની અંડરમાં
જે એમએસએમઈ સર્ક્યુલર ઇકોનોમી પર ફોકસ કરતી હોય, બરાબર ને, તેને ઇન્ટરેસ્ટ સબમિશન આપવામાં આવશે, ક્રેડિટ સબસિડી આપવામાં આવશે, બરાબર ને. આનાથી જે એમએસએમઈ સેક્ટરનો જે ટાર્ગેટ છે કે 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન ક્રિએટ કરવાનો, તે એચીવ થઈ શકશે. અને એમએસસી ઓડીઆર સ્કીમની અંડરમાં એમએસએમઈઝ માટે જે એમએસએમઈઝ એમની કોઈ આકસ્મિક કારણોસર એ અમુક ટેક્સના પૈસા કે અમુક ઈએમઆઈસના પૈસા નથી ચૂકવી શકતું, તો તેના જગ્યાએ સરકાર તેમના પૈસા ચૂકવશે જો વેલિડ કારણો હશે તો, બરાબર ને, આ સ્કીમના અંડરમાં, રાઈટ. તો આ 3 પેટા યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે રેમ પ્રોગ્રામ અંડરમાં. આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસન્ટલી યુનિયન મિનિસ્ટર પિયુષ ગોયલ દ્વારા લીડ્સ 2023 એક સર્વે રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, અને આ રિપોર્ટની અંદર લોજિસ્ટિક્સ સેક્ટરનો કેટલો ગ્રોથ થયો છે તે બતાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ વિશે વાત કરીએ તો કેન્દ્રીય પ્રધાન જે પિયુષ ગોયલ છે, આપણા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના, એમને નવી દિલ્હીમાં 5મો લીડ્સ સર્વે લોન્ચ કર્યો છે, બરાબર ને. આ રિપોર્ટ વિશે વાત કરીએ. ઓકે, લીડ્સનો ફૂલ ફોર્મ શું છે ફ્રેન્ડ્સ? લીડ્સનું ફૂલ ફોર્મ લોજિસ્ટિક્સ ઇઝીનેસ ઇન ધ ડિફરન્ટ સ્ટેટ્સ. લોજિસ્ટિક ઇઝીનેસ ઇન ધ ડિફરન્ટ સ્ટેટ્સ એ લીડ્સનું ફૂલ ફોર્મ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, ઓકે, આ રિપોર્ટ મુજબ જો આપણે દરિયાકાંઠાના રાજ્યોની વાત કરીએ, કોસ્ટલ સ્ટેટ્સની વાત કરીએ, તો આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ એ 5મા લીડ્સ રિપોર્ટના સર્વે મુજબ એ એચીવર્સ કેટેગરીમાં તેમને સામેલ કરવામાં આવેલા છે, રાઈટ. હવે કયા કયા રાજ્યોને એચીવર્સ કેટેગરી, આ એચીવર્સ કેટેગરી શું છે એના વિશે આપણે પાછળ વાત કરીશું, બરાબર. અને કેન્દ્રીય મંત્રી એમ પણ જણાવ્યું છે કે જો આપણે 2047 સુધીમાં અત્યારે જે આપણી જીડીપી $3.5 ટ્રિલિયન છે, તેનાથી આપણે $35 ટ્રિલિયન સુધી પહોંચવું હોય તો લોજિસ્ટિક્સ સેક્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે, એવું કેન્દ્રીય મંત્રીનું માનવું છે, બરાબર ને. એના માટે આ લીડ્સ સર્વે ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે આ ડેટાને એનાલિસિસ કરવા માટે, બરાબર ને. ઓકે, ઓકે, હવે જો લીડ્સ સર્વેનું મૂલ્યાંકન વિશે વાત કરું તો આ સર્વેનું મૂલ્યાંકન કરવા માટે ટોટલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 7,321 પ્રતિસાદો પ્રાપ્ત થયા હતા, અને વધુમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાજ્ય સંગઠનો દ્વારા સુવિધાયુક્ત 750 હિસ્સેદારોના પરામર્શોએ આ વ્યાપક મૂલ્યાંકનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, બરાબર ને. આ મૂલ્યાંકન ટોટલ 32 સૂચકાંકો પર આધારિત છે, અને જેમાં 15 ઉદ્દેશ્ય સૂચક છે અને 17 એ ધારણા સૂચકાંકોનો સમાવેશ થાય છે, રાઈટ. હવે ધારણા સૂચકાંકો મતલબ પરસેપ્શન્સ, કે ભાઈ એક પર્ટિક્યુલર રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, લોજિસ્ટિકનું સર્વિસ કેવી પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, તેનું સંચાલન અને નિયમન કેવી રીતે થઈ રહ્યું છે, એનું એન્વાયરમેન્ટ કેવું છે, તે એવા આ 3 કેટેગરીના પરસેપ્શનના આધારે અહીંયા રાજ્યને રેન્ક પ્રોવાઈડ કરવામાં આવેલો છે. અને ઉદ્દેશ્ય સૂચકાંકની વાત કરીએ તો એક પર્ટિક્યુલર રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે એ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેવું કામ કર્યું છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત તે કેટલા સક્ષમ છે, બરાબર ને, એ 2 કેટેગરીનો મુખ્ય સમાવેશ થાય છે અહીંયા, બરાબર. ઓકે, આ ઉપરાંત અહીંયા દેશના દરેક રાજ્યને ટોટલ 4 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. લેન્ડલોક ગ્રુપ, કોસ્ટલ ગ્રુપ. લેન્ડલોક ગ્રુપ મતલબ જે રાજ્યની આસપાસ કોઈ પણ દરિયા કિનારો નથી. કોસ્ટલ ગ્રુપ મતલબ જે રાજ્યની આસપાસ દરિયા કિનારો છે. નોર્થ ઇસ્ટર્ન ગ્રુપ, જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે તે, અને કેન્દ્રશાસિત પ્રદેશનો ગ્રુપ. આ 4 ગ્રુપની અંદર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને ડિવાઈડ કરવામાં આવેલા છે, અને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને 3 કેટેગરીમાં ફર્ધર ડિવાઈડ કરવામાં આવેલા છે. એચીવર્સ કેટેગરી, ફાસ્ટ મૂવર્સ કેટેગરી અને એસ્પાયરન્ટ કેટેગરી. હવે જે રાજ્યોએ અસાધારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પારદર્શક નિયમનકારી પ્રક્રિયાઓ સાથે લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, તેમને એચીવર્સ કેટેગરીમાં નાખવામાં આવેલા છે. જેમનો સ્કોર આ સર્વે મુજબ 90% કરતાં વધારે આવેલો છે, તેમને એચીવર્સ કેટેગરીમાં નાખવામાં આવેલા છે. ફાસ્ટ મૂવર્સની વાત કરું તો જે રાજ્યોએ એ પ્રગતિશીલ કામ કર્યું છે, નીતિને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવી છે, કાયદાકીય પહેલો લીધેલા છે, બરાબર ને, તો તેમને ફાસ્ટ મૂવર્સ કેટેગરીમાં નાખવામાં આવેલા છે. જેમનો સ્કોર 80%થી 90%ની વચ્ચે હોય તેમને ફાસ્ટ મૂવર્સ કેટેગરીમાં. અને જે રાજ્યો મહત્વાકાંક્ષી મતલબ એસ્પાયરિંગ કેટેગરીમાં કોને નાખવામાં આવેલા છે કે જેમણે ભારતને વૈશ્વિક ઉત્પાદન અને લોજિસ્ટિકમાં હબ બનાવવા માટે તેમના યોગદાનમાં વધુ સુધારો કરવા માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવી છે,
તેવા રાજ્યોને એસ્પાયરિંગ કેટેગરીમાં નાખવામાં આવેલા છે, જેમનો સ્કોર 80% કરતાં નીચે છે, બરાબર, તે એસ્પાયરિંગ કેટેગરીમાં છે. મતલબ તેમને અહીંયા હજી ઘણું કામ કરવાનું બાકી છે લોજિસ્ટિક્સ સેક્ટરમાં, તેવા રાજ્યોને અહીંયા રાખવામાં આવેલા છે. બરાબર, ઓકે. જો આ 4 કેટેગરીના એચિવર્સ, ફાસ્ટ મૂવર્સ અને એસ્પાયરર્સ રાજ્યોની વાત કરું તો લેન્ડલોક સ્ટેટમાં એચિવર્સ કોણ છે? હરિયાણા, પંજાબ, તેલંગાના અને ઉત્તર પ્રદેશ. ફાસ્ટ મૂવર્સ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ. અને એસ્પાયરર્સ કેટેગરીમાં બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ. કોસ્ટલ સ્ટેટ્સની વાત કરું તો આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ એચિવર કેટેગરીમાં, કેરલા અને મહારાષ્ટ્ર ફાસ્ટ મૂવર કેટેગરીમાં, અને ગોવા, ઓડિશા, વેસ્ટ બેંગાલ એ એસ્પાયરર્સ કેટેગરીમાં. નોર્થ ઇસ્ટર્ન રાજ્યની વાત કરીએ તો આસામ, સિક્કિમ, ત્રિપુરા એચિવર્સમાં, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ ફાસ્ટ મૂવર્સમાં, મણિપુર, મેઘાલય અને મિઝોરમ એસ્પાયરર કેટેગરીમાં. અને જો કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ તો ચંદીગઢ અને દિલ્હી એચિવર્સમાં, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરી ફાસ્ટ મૂવર્સમાં, અને દમણ દીવ, દાદરા નગર હવેલી, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ એ એસ્પાયરર્સ કેટેગરીમાં. બરાબર ને? તો અલગ અલગ સ્ટેટમાં કયા રાજ્યો એચિવર્સ કેટેગરીમાં છે, ફાસ્ટ મૂવર્સ કેટેગરીમાં છે અને એસ્પાયર્સમાં છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? ઓકે. હવે જો આ રિપોર્ટના કી પોઈન્ટ્સ વિશે વાત કરું તો 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિને અનુરૂપ તેમની રાજ્ય લોજિસ્ટિક નીતિઓને સૂચિત કરી છે, અને 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તો લોજિસ્ટિક સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે. તો દેશમાં લોજિસ્ટિક સેક્ટરને ઘણું ઇમ્પોર્ટન્સ મળતું થયું છે. ખૂબ જ સારી બાબત છે કે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જે નેશનલ લોજિસ્ટિક પોલિસી છે એ તેમની સ્ટેટ લોજિસ્ટિક પોલિસીમાં અપનાવી છે, અને 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તો લોજિસ્ટિક સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપેલો છે. બરાબર ને? ઓકે. જો આ રિપોર્ટ વિશે વાત કરું, લીડ્સ રિપોર્ટ વિશે, તો લીડ્સ રિપોર્ટ એ દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા. અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ, એના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ રિપોર્ટ સર્વેમાંથી પ્રાપ્ત ડેટા પર પ્રક્રિયા કરે છે અને આંકડાકીય મોડલનો ઉપયોગ કરીને દરેક રાજ્યની યુનિટ ટેરિટરીની લોજિસ્ટિક ઇકોસિસ્ટમને રેન્ક આપે છે. તે ભારતના વેપારને વધારવા અને ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા માટે તમામ રાજ્યોમાં લોજિસ્ટિક્સ કામગીરીમાં સુધારો કરવાની કલ્પના કરે છે. સૌથી પહેલી વખત લીડ્સ રિપોર્ટ 2018માં બહાર પાડવામાં આવેલો હતો, અને 2018માં વિશ્વ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ ના ફોર્મેટ ઉપરથી આ રિપોર્ટને તૈયાર કરવામાં આવેલો છે. 2018 પહેલાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર વર્લ્ડ બેંક તો લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સનો રિપોર્ટ તૈયાર કરે જ છે. પછી 2018માં એના ઉપરથી આપણે નેશનલ લેવલ પર લોજિસ્ટિક ઉપર ધ્યાન રાખતો એક રિપોર્ટ લોન્ચ કર્યો, લીડ્સ રિપોર્ટ, જેની આ 5મી આવૃત્તિ વિશે આપણે વાત કરી. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. અને જો અમુક નોંધનીય મુદ્દાની વાત કરું તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્ટોબર 2023ના વૈશ્વિક વેપાર દ્રષ્ટિકોણ મુજબ વૈશ્વિક વેપાર એ 2024માં 3.3% દરે પુનઃપ્રાપ્ત થવાની ધારણા છે, જ્યારે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ એ 2.5% પર રહેશે. યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ મુજબ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને કન્ટેનરાઇઝ્ડ વેપાર 2024 અને 2027ની વચ્ચે અનુક્રમે 2% અને 3% દરે વધવાની અપેક્ષા છે. અને યુએન ગ્લોબલ સર્વે ઓન સસ્ટેનેબલ ટ્રેડ ફેસિલિટેશન મુજબ દક્ષિણ એશિયામાં વેપાર સુવિધા માટે અમલીકરણના પકડનો સૌથી વધુ દર 94% એ ભારતમાં છે. બરાબર ને? તો આ 3 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. જો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું તો કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલ, રાજ્યમંત્રી શું છે, કોણ છે? અનુપ્રિયા સિંહ પટેલ છે અને સોમપ્રકાશ છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી આપણા જે સ્પોર્ટ્સ મિનિસ્ટર છે અનુરાગસિંહ ઠાકુર, એમના દ્વારા એક લોગો, જર્સી અને એક મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો. કોનો? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો. એના વિશે વાત કરીએ. તો કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, જે આપણા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના મિનિસ્ટર છે, એમના દ્વારા ચેન્નઈ, તમિલનાડુમાં 6થું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે ઇવેન્ટનું આયોજન થવાનું છે, બરાબર, એનું સત્તાવાર લોગો, જર્સી અને થીમ ગીતનું અનાવરણ કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ દરમિયાન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જે 6ઠ્ઠી આવૃત્તિ છે એનો મેસ્કોટ શું રાખવામાં આવેલો છે? વીરા મંગાઈ. અને થામીઝ નામની એક ઔપચારિક મશાલનું પણ અહીંયા અનાવરણ કરવામાં આવેલું છે. બરાબર ને? તો આ ઇવેન્ટની મશાલનું નામ થામીઝ, જે ટોર્ચ હોય ને મશાલ,
જે ફાયરથી ઇવેન્ટની શરૂઆત કરવામાં આવે એનું નામ શું રાખવામાં આવેલું છે? થામીસ. અને મેસ્કોટ જે આખા ઇવેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે કે આ ઇવેન્ટ કઈ જગ્યાએ કયા કલ્ચરમાં થઈ રહી છે, તો મેસ્કોટ શું રાખવામાં આવેલું છે? વીરામંગાઈ. આ વીરામંગાઈ જે મેસ્કોટ છે એ તામિલનાડુની એક સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની તમિલ રાણી વેલુ નાચિયાર એના નામ પરથી રાખવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. અને આ જે છઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે છે એ 19થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન તામિલનાડુના 4 શહેરોમાં ચેન્નઈ, ત્રિચી, મદુરાઈ અને કોઇમ્બતુરમાં યોજાવાની છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. આ જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની જે છઠ્ઠી આવૃત્તિ યોજાવાની છે ચેન્નઈની અંદર, તામિલનાડુની અંદર, તો એમાં ટોટલ દેશભરમાંથી 5000 કરતાં પણ વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરવાના છે, જે ઓલિમ્પિક, નોન ઓલિમ્પિક તેમજ સ્વદેશી રમતોમાં ભાગ લેશે. અને આ વખતે ભારતીય માર્શલ આર્ટનું એક સ્વરૂપ સિલમ્બમને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં એક ડેમો સ્પોર્ટ તરીકે સામેલ કરવામાં આવેલું છે. બરાબર ને? અને આ જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ કયા પ્રોગ્રામના અંડરમાં રમવામાં આવી રહી છે? ખેલો ઇન્ડિયા કાર્યક્રમ, ખેલો ઇન્ડિયા પ્રોગ્રામના અંડરમાં. આ ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ એક ભારત સરકાર દ્વારા 2017માં શરૂ કરવામાં આવેલો હતો. અને ખેલો ઇન્ડિયા પ્રોગ્રામની અંડરમાં 3 ઇવેન્ટ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. આ 3 ઇવેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ખેલો ઇન્ડિયા પ્રોગ્રામના અંડરમાં. ધ્યાનમાં રાખવાનું છે. જો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ વિશે પર્ટિક્યુલર વાત કરું ફ્રેન્ડ્સ, તો આ ઇવેન્ટની પહેલી આવૃત્તિ એ 2018માં નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવેલી હતી. અને એ વખતેનું નામ હતું ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ. પછી 2019માં તેનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રાખવામાં આવ્યું. અને ભારતની અંડર 18 યુવા પ્રતિભાઓ માટે બહુશિસ્તની આ રમત સ્પર્ધા છે. અને હાલમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટોટલ 27 રમતો રમાઈ રહી છે. બરાબર ને? અને આની 5મી આવૃત્તિ એ દિલ્હી, પુણે, ગુવાહાટી, પંચકુલા અને ભોપાલમાં યોજાઈ હતી 2023માં. અને છઠ્ઠી આવૃત્તિ તમિલનાડુમાં યોજાવાની છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ચાલો, ઓકે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2024 લોન્ચ કરવામાં આવ્યો. એના વિશે વાત કરીએ. અને કેરલા એ મોસ્ટ પ્રિફર્ડ સ્ટેટ બન્યું ફોર ધ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા, એના વિશે વાત કરીએ. રાઈટ? ચાલો, ઓકે. તો ઇન્ડિયન સ્કિલ રિપોર્ટની 11મી આવૃત્તિ હમણાં લોન્ચ કરવામાં આવી. અને આ આવૃત્તિ પ્રમાણે કેરળ એ પુરુષ અને સ્ત્રી બંને માટે રોજગારી સક્ષમ પ્રતિભાવ માટે કામ કરવા માટે સૌથી વધુ પસંદગીના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. બરાબર ને? તો આ રિપોર્ટ વિશે વાત કરીએ. તો જો દેશની અંદર જો હું પુરુષ અને સ્ત્રીઓ માટે કામ કરવા માટેના ટોચના 3 પસંદગીનું સ્થાન વિશે વાત કરું, જેમાં પ્રિફર્ડ સ્ટેટ અને પ્રિફર્ડ એરિયા, તો એક પુરુષ માટે સૌથી પ્રિફર્ડ સ્ટેટ એમ્પ્લોયમેન્ટ માટે કયું છે? કેરળ. અને સૌથી પ્રિફર્ડ એરિયા એમ્પ્લોયમેન્ટ માટે છે બેંગલુરુ, કર્ણાટકા. અને એક સ્ત્રી માટે સૌથી પ્રિફર્ડ સ્ટેટ એમ્પ્લોયમેન્ટ માટે છે કેરળ. અને સૌથી પ્રિફર્ડ એરિયા એમ્પ્લોયમેન્ટ માટે કયું છે? કોચી છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ઓકે. જો આ રિપોર્ટના હાઇલાઇટ્સ વિશે વાત કરું, તો જરૂરી કૌશલ્ય ધરાવતા સર્વેક્ષણમાં સામેલ યુવાનોમાં ભારતમાં એકંદરે રોજગારી વધીને 51.25% થઈ ગઈ છે. બરાબર? વધીને કેટલી થઈ ગઈ છે? 51.25%. ખૂબ જ સારી બાબત છે. મોર દેન 50%. મોટી પ્રતિભાની ઉપલબ્ધતાના સંદર્ભમાં ઉચ્ચ રોજગાર ધરાવતા યુવાનોની સૌથી વધુ સાંદ્રતા ધરાવતા રાજ્યોમાં હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ અને તેલંગાના છે. હવે જો આ મુદ્દો શું કહે છે ફ્રેન્ડ્સ, કે ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે દરેક રાજ્યના 100 વ્યક્તિએ આ એક એક્ઝામ આપી, WNET નામની એક એક્ઝામ છે. આ એક્ઝામ આપી, એમાંથી ફોર એક્ઝામ્પલ ગુજરાતના 30 લોકોએ 60% કરતાં વધારે સ્કોર કર્યો, હરિયાણાના 40 લોકોએ 60% કરતાં વધારે સ્કોર કર્યો, ફોર એક્ઝામ્પલ તામિલનાડુના 20 લોકોએ 60% કરતાં વધારે સ્કોર કર્યો. તો સૌથી વધારે ટેલેન્ટનું કન્સન્ટ્રેશન એ કઈ જગ્યાએ સાબિત થયું? હરિયાણાની અંદર. બરાબર ને? ઓકે. અને હરિયાણામાં ટોટલ જેટલા પણ લોકોએ એક્ઝામ આપી આ એક્ઝામ, એમાંથી 76.47% કરતાં વધારે લોકોએ 60% કરતાં વધારે સ્કોર કર્યો છે. બરાબર ને? રાઈટ. અને ટોચના 10 શહેરોમાં 63.58% ઉચ્ચ રોજગારપાત્ર પરીક્ષા આપનારાઓ સાથે 22 થી 25 વર્ષની વય જૂથ એ સૌથી વધુ રોજગાર ક્ષમતા ધરાવે છે. બરાબર ને? આ ઉપરાંત સૌથી વધુ પ્રતિભાની એકાગ્રતા, મતલબ સૌથી વધારે ટેલેન્ટ કઈ જગ્યાએ છે? ટેલેન્ટનું કન્સન્ટ્રેશન હરિયાણાની અંદર છે, પણ સૌથી વધારે ટેલેન્ટ કઈ જગ્યાએ છે? યુપીમાં છે. યુપીમાં. બરાબર ને? રાઈટ. ઓકે.
પછી 18 થી 21 વર્ષની વય જૂથની અંદર જો વાત કરું તો રોજગાર સક્ષમ પ્રતિભાવની સૌથી વધુ સાંદ્રતા એ તેલંગાણામાં છે. જો એક તો 22 થી 25 વર્ષની આપણે વાત કરીએ તો ટેલેન્ટનું કન્સન્ટ્રેશન હરિયાણામાં છે, બરાબર. અને 18 થી 21 વર્ષ માટેની જે વય જૂથ છે તેમાં ટેલેન્ટનું કન્સન્ટ્રેશન, એમ્પ્લોયમેન્ટનું કન્સન્ટ્રેશન કઈ જગ્યાએ છે? તેલંગાણાની અંદર છે, બરાબર ને. ઓકે. અને રોજગારીના સોર્સિસ માટે, રોજગારીના સંસાધનો માટે સૌથી વધારે રિસોર્સિસ કઈ જગ્યાએ છે? 26 થી 29 વર્ષની વય જૂથ માટે ગુજરાતની અંદર છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને પુણે એ 18 થી 21 વર્ષની વય જૂથમાં રોજગારી યોગ્ય પ્રતિભા ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે છે, બરાબર ને. ઓકે. અને જો આ રિપોર્ટ વિશે વાત કરું તો ઘણી બધી સંસ્થાઓ સાથે ભેગા મળીને આ રિપોર્ટને તૈયાર કરે છે, લાઇક ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, પછી કોન્ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોસિએશન ઓફ ધ ઇન્ડિયન યુનિવર્સિટીઝ, મતલબ ઘણી બધી સંસ્થાઓ સાથે ભેગા મળીને આ રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટની થીમ છે કાર્ય, કૌશલ્ય અને ગતિશીલતાના ભવિષ્ય ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર. અને આ રિપોર્ટનું જે મૂલ્યાંકન કોના દ્વારા કરવામાં આવે છે તો એક ટેસ્ટ છે, વ્હીલબોક્સ નેશનલ એમ્પ્લોયબિલિટી ટેસ્ટ. આ ટેસ્ટ આપવામાં આવે છે યુવાઓને, અને ટોટલ 3.88 લાખ યુવાનોનો સર્વે કરવામાં આવ્યો આ ટેસ્ટના માધ્યમથી, બરાબર ને. અને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે, સિમ્પલ, બરાબર ને. ઓકે. અને જો હું કેરળ વિશે વાત કરું, જેને આ રિપોર્ટની અંદર સૌથી સારા સ્ટેટ તરીકે પ્રતિભા મેળવી છે, તો કેરળની વાત કરીએ તો મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન, અને સ્ટેડિયમ છે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ અને વીકેન્ડ મેનન ઇન્ડોર સ્ટેડિયમ, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા નેશનલ અવોર્ડ્સનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, એના વિશે વાત કરીએ. તો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ એમના દ્વારા નેશનલ પુરસ્કારોનું હમણાં અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. અને આ જે નેશનલ પુરસ્કાર છે તે 9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા આ બેનિફિશરીઝને આ અવોર્ડ આપવામાં આવશે. અને જો નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ્સની વાત કરીએ તો ટોટલ 4 કેટેગરીમાં, નહીં 5 કેટેગરીમાં આ અવોર્ડ આપવામાં આવે છે. અને કયા કેટેગરીમાં કોને અવોર્ડ મળ્યો એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં જો વાત કરું તો આપણા દેશનો સ્પોર્ટ્સ કેટેગરીમાં સૌથી હાઈએસ્ટ ઓનરની વાત કરીએ તો મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2023નો એ આપણી બેડમિન્ટનની જોડી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કી રેડ્ડી સાત્વિક સાઈરાજ, આ બંનેની ડ્યુઅલની જોડી છે, જેમને ઘણા બધા મેડલ્સ જીતેલા છે. અને એમને આ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે, જે આપણા સ્પોર્ટ્સ અવોર્ડનો સૌથી હાઈએસ્ટ ઓનર છે, બરાબર ને. ઓકે. જો હું મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિશે વાત કરું તો તે ભારતનું સર્વોચ્ચ રમતનું સન્માન છે. તે લાસ્ટ 4 યરમાં જે ખેલાડી દ્વારા સૌથી વધારે સારું પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું, સાતત્યપૂર્ણ પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. અને 2021 પહેલાં આ એવોર્ડનું નામ હતું રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, અને 2021 પછી તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ નામ આપવામાં આવેલું છે, બરાબર ને. આ એવોર્ડની અંદર પુરસ્કાર કેટલો આપવામાં આવે છે? 25 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે દરેક વિજેતાને. અને આ એવોર્ડના જે પ્રથમ વિજેતા હતા, જે આપણા ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ, એ આ એવોર્ડના પ્રથમ વિજેતા હતા. અને આ એવોર્ડની સ્થાપના 1991-92થી કરવામાં આવેલી છે. આ ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડ એ પણ એક નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડમાંનો એક એવોર્ડ છે. અને આ એવોર્ડ જે યુનિવર્સિટીએ એ સ્પોર્ટ્સ સેક્ટરની અંદર સૌથી સારામાં સારું યોગદાન કરેલું હોય તે યુનિવર્સિટી આ એવોર્ડ આપવામાં આવે છે. અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે અમૃતસરની અંદર જે આ યુનિવર્સિટી છે તેને છેલ્લા 25મી વખત આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે, બરાબર ને. ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, બરાબર ને. મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડ ધ્યાનમાં રાખવાનું છે, એ પણ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડનો જ એક એવોર્ડ છે, બરાબર. તો આ બીજી કેટેગરી થઈ. જો મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ બેડમિન્ટનના 2 પ્લેયર્સ આપવામાં આવેલો છે. અને બીજી એક કેટેગરી અબુલ કલામ આઝાદ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? ગુરુ નાનક દેવ યુનિવર્સિટીને આપવામાં આવેલો છે. ઓકે. જો અર્જુન પુરસ્કાર વિશે વાત કરું તો 2023ના અર્જુન પુરસ્કાર ટોટલ 26 ખેલાડીઓને આપવામાં આવેલા છે. તમારે 26 ખેલાડીઓના નામ તો યાદ નહીં રાખી શકાય, પણ એકવાર કયા ખેલાડીને કઈ ડિસિપ્લિનમાં આ એવોર્ડ આપવામાં આવેલો છે તમારે આ ટેબલના માધ્યમથી જોઈ લેજો, રાઈટ.
અને છેલ્લા 4 વર્ષના સમયગાળામાં જે ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું હોય, સાતત્યપૂર્ણ પ્રદર્શન કરેલું હોય, ખેલદિલી દાખવેલી હોય તેમને આ એવોર્ડ પૂરો આપવામાં આવે છે. અને 1991-92માં જ્યારે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડની જે શરૂઆત થઈ હતી એના પહેલાં અર્જુન પુરસ્કાર એ દેશનો સૌથી મોટો રમત પુરસ્કાર હતો અને તેમાં 15 લાખ રૂપિયાનું કેશ પ્રાઇઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ પુરસ્કારના પ્રથમ વિજેતા ટોટલ 20 ખેલાડીઓ હતા. 1961માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવેલી હતી. બરાબર ને? ઓકે. અને હું જો દ્રોણાચાર્ય એવોર્ડની વાત કરું, નામ પરથી જ ખબર પડે છે કે આ એવોર્ડ જે કોચ દ્વારા સારામાં સારું યોગદાન આપવામાં આવેલું હોય તેને આ એવોર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે, દ્રોણાચાર્ય એવોર્ડ. દ્રોણાચાર્ય એવોર્ડ 2 કેટેગરીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, એક તો રેગ્યુલર કેટેગરીમાં અને એક આજીવન કેટેગરીમાં, લાઈફ ટાઈમ કેટેગરીમાં. તો ટોટલ 8 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આ વખતે આપવામાં આવેલા છે, જેમાં 5 રેગ્યુલર કેટેગરીમાં છે અને 3 લાઈફ ટાઈમ કેટેગરીમાં છે. તો આ 5 કોચને રેગ્યુલર કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવેલા છે. કયા કોચને કયા ફિલ્ડમાં આપવામાં આવેલા છે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? અને આ જે 3 કોચ છે તેમને લાઈફ ટાઈમ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવેલા છે. અને જે કોચે છેલ્લા 20 વર્ષ કે તેથી વધુ સમયગાળામાં ખેલાડીઓને શ્રેષ્ઠતા હાંસલ કરવા મદદ કરી હોય, બરાબર ને, તેવા કોચિસને આ એવોર્ડ આપવામાં આવે છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને જો દ્રોણાચાર્ય એવોર્ડની વાત કરું તો કોચના ઉત્કૃષ્ટ અને ગુણવત્તાપૂર્ણ કાર્યો માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે સક્ષમ બનવા માટે તે ભારતનું રમતગમત કોચિંગ સન્માન છે. પુરસ્કારની જો વાત કરું તો તેમાં દ્રોણાચાર્યની એક કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે અને લાઈફ ટાઈમ કેટેગરીમાં 15 લાખ રૂપિયાની ઇનામ આપવામાં આવે છે, રેગ્યુલર કેટેગરીમાં 10 લાખ રૂપિયાની ઇનામ આપવામાં આવે છે. અને આ એવોર્ડની સ્થાપના 1985માં રેગ્યુલર કેટેગરીમાં થઈ હતી અને આજીવન કેટેગરીની સ્થાપના 2011માં થઈ હતી. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. જો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ વિશે વાત કરું તો એના કેન્દ્રીય મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર અને રાજ્યમંત્રી છે નિશિત પ્રામાણિક. બરાબર ને? તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બરાબર. ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આરબીઆઈ દ્વારા આ વર્ષની 5th બાય-મંથલી મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવી છે, એના વિશે વાત કરીએ. બરાબર ને? બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે વાત કરીએ. ઓકે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 5મી દ્વિમાસિક મોનેટરી પોલિસી કમિટી જે 6 થી 8 ડિસેમ્બર 2023 દરમિયાન યોજાઈ હતી, તેનો હમણાં રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. અને કન્ટિન્યુઅસલી આ વર્ષની અંદર 5મી વખત રેપો રેટ એ 6.5% ઉપર યથાવત રાખવામાં આવેલો છે. બરાબર. અને આ પહેલાં તો આપણે મોનેટરી પોલિસી શું છે, મોનેટરી પોલિસી કમિટી શું છે, કેટલા મેમ્બર્સ છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, એના વિશે વાત કરીએ. જો ફ્રેન્ડ્સ, મોનેટરી પોલિસીની વાત કરું તો આપણા દેશમાં દર 2 મહિને મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવે છે. દ્વિમાસિક મોનેટરી પોલિસી હોય છે. મોનેટરી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશમાં ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવું અને સાથે સાથે જીડીપી ગ્રોથ કરવો. આ 2 ઉદ્દેશ્ય સાથે મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવે છે દર 2 મહિને. ઓકે. અને આ મોનેટરી પોલિસી કોણ તૈયાર કરે છે? તો એના માટે મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવી છે. મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવી છે. આ મોનેટરી પોલિસી કમિટીમાં 6 મેમ્બર હોય છે. કેટલા મેમ્બર હોય છે? 6 મેમ્બર હોય છે. આ 6 મેમ્બરમાં 3 આરબીઆઈના હોય છે અને 3 ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટેડ મેમ્બર હોય છે. ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટેડ મેમ્બર હોય છે. ઓકે. હવે 3 આરબીઆઈના મેમ્બર કયા છે અત્યારે? તો ડૉક્ટર રાજીવ રંજન, ડૉક્ટર માઇકલ પાત્રા અને શક્તિકાંત દાસ. ઓકે. આ ડૉક્ટર માઇકલ પાત્રા એ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર છે, ડૉક્ટર રાજીવ રંજન એ આરબીઆઈના એક સિનિયર મેનેજર છે અને શક્તિકાંત દાસ એ આરબીઆઈના ગવર્નર છે. તો આ 3 આરબીઆઈના સભ્યો છે. 3 ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટેડ સભ્યો કયા છે હાલમાં? તો ડૉક્ટર શશાંક પીડે, ડૉક્ટર અશીમા ગોયલ અને પ્રોફેસર જયંત આર વર્મા. આ 3 ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટેડ મેમ્બર્સ છે મોનેટરી પોલિસી કમિટીના. આ મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન કોણ હોય? તો જે આરબીઆઈના ગવર્નર હોય ને એ આ મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન હોય. બરાબર ને? ઓકે. તો આ બેઝિક વસ્તુ છે. હવે ઇન્ફ્લેશનને કેટલું કંટ્રોલમાં રાખવાનો હોય છે? તો ટાર્ગેટ એવું છે કે આપણા દેશમાં મોંઘવારીનો દર છે ને એ 4%થી એવરેજ કેટલો હોવો જોઈએ? 4% અને ટોલરન્સ કેટલું છે? ±2%. મતલબ મોંઘવારી એ મિનિમમ 2%થી મેક્સિમમ કેટલી હોવી જોઈએ? 6%. મતલબ આજે કોઈ વસ્તુ 100 રૂપિયાની મળી રહી છે તો આવતા વર્ષે
તો આવતા વર્ષે તે જ વસ્તુ આ સમયે એ મિનિમમ 102 રૂપિયાની, મેક્સિમમ કેટલા રૂપિયાની મળવી જોઈએ? 106 રૂપિયાની મળવી જોઈએ, બરાબર ને? ઓકે, તો આ ઉદ્દેશ્યથી મોનેટરી પોલિસી દર 2 મહિને લોન્ચ કરવામાં આવે છે, બરાબર. હવે જે આગામી મોનેટરી પોલિસી કમિટીની બેઠક છે એ 6 થી 8 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાવાની છે, બરાબર ને? તો એના વિશે વાત કરીએ કે આ બેઠકમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ નિર્ણયો લેવામાં આવેલા છે. ચાલો અગર હું વાત કરું કે મોનેટરી પોલિસી કમિટી દ્વારા કેવી રીતના ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવામાં આવે છે, કેવી રીતના મોંઘવારીને કાબૂમાં રાખવામાં આવે છે, જીડીપી ગ્રોથ કેવી રીતના વધારવા માટે પગલાં લેવામાં આવે છે, એના વિશે વાત કરીએ તો મોનેટરી પોલિસી કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે ને રેપો રેટ ડિસાઇડ કરવાનો હોય છે. રેપો રેટ ડિસાઇડ કરવાનો હોય છે. કેવી રીતના રેપો રેટ એ ઇકોનોમી ઉપર અસર કરે છે એ જોઈએ. તો સૌથી પહેલાં રેપો રેટ શું છે? તો બે એન્ટિટી છે, એક બેંક અને એક આરબીઆઈ, બરાબર. હવે જ્યારે બેંકને પૈસાની જરૂર હોય તો તે આરબીઆઈ પાસે લોન લેવા માટે જશે. ફોર એક્ઝામ્પલ, બેંકને 100 કરોડ રૂપિયાની જરૂર છે તો તે આરબીઆઈને શું કહેશે? મને 100 કરોડ રૂપિયાની લોન જોઈએ. તો આરબીઆઈ કંઈ મફતમાં થોડી લોન આપે. આરબીઆઈ શું કહેશે? ભાઈ તમે મારી પાસે કશું ગીરવે રાખવું પડશે. તો એના બદલામાં આરબીઆઈ છે ને બેંક પાસેથી ગીરવે શું રખાવે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ગીરવે રખાવે. કેટલા કરોડ રૂપિયાની? 100 કરોડ રૂપિયાની. બેંકને કહેશે કે ભાઈ તારી પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી છે 100 કરોડ રૂપિયાની, જો તે હોય તો તે મારી પાસે ગીરવે રાખ, એના બદલામાં હું તને કેશ પ્રોવાઈડ કરીશ 100 કરોડ રૂપિયા. તો ઠીક છે. તો બેંકને જ્યારે લોનની જરૂર હોય તો તે આરબીઆઈ પાસે જશે. આરબીઆઈ તેની પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રખાવશે અને આરબીઆઈ તેના ઉપર જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લગાવશે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય? રેપો રેટ કહેવાય. શું કહેવાય? રેપો રેટ. તો કોવિડના સમયમાં આ જ રેપો રેટ છે ને એ 4% હતો, કારણ કે કોવિડના સમયમાં લોકોના બિઝનેસ ઠપ થઈ ગયેલા હતા, લોકો પાસે પૈસા નહોતા, તો એ વખતે રેપો રેટ 4% કરી દીધો. કેમ? તો બેંકને આરબીઆઈ તરફથી સસ્તા દર ઉપર લોન મળે, તો બેંક વધારે લોન આરબીઆઈ પાસેથી લે. બેંક વધારે લોન લે તો આગળ કસ્ટમરને તે સસ્તા દર ઉપર લોન પ્રોવાઈડ કરે. કસ્ટમર વધારે લોન લે, માર્કેટમાં ઇકોનોમી એક્સપાન્ડ થાય, લોકોનો પરચેસિંગ પાવર ધીરે ધીરે વધે. ઓકે, લોકો ખર્ચો કરતા થાય, લોકોનો બિઝનેસ વધે. તો એ ઉદ્દેશ્યથી એ વખતે રેપો રેટ 4% કરવામાં આવેલો હતો. પરંતુ કોવિડ પછી જે સર્કમસ્ટન્સીસ થયા કે લોકો પાસે પૈસા ઘણા વધી ગયા, પરચેસિંગ પાવર ઘણા વધી ગયા, એના કારણે માર્કેટમાં ઇન્ફ્લેશન વધી ગયું, મોંઘવારી વધી ગઈ, લોકો 100ના 200 આપતા થઈ ગયા, 200ના 300 આપતા થઈ ગયા, લોકોને લોન સસ્તી મળતી હતી, એટલા માટે લોકો વધારે વધારે લોન લઈને પરચેસિંગ પાવર વધારતા હતા. ઇન્કમ તો નહોતી, લોન લઈને પરચેસિંગ પાવર વધારતા હતા. તો એને કંટ્રોલમાં લાવવા માટે આરબીઆઈએ છેલ્લા 5 મહિનાથી, છેલ્લા 5 મોનેટરી પોલિસી કમિટી મતલબ છેલ્લા 10 મહિનાથી રેપો રેટને કેટલો યથાવત રાખ્યો છે? 6.5%. મતલબ તમે જો 4%, જે બેંકને પહેલાં 4% વ્યાજ ઉપર લોન મળતી હતી આરબીઆઈ તરફથી, એ જ બેંકને હવે 6.5% વ્યાજ ઉપર લોન મળે છે. મને કહો, બેંક પહેલાં જેટલી માત્રામાં લોન લેશે નહીં લે. તો અગર બેંક જ ઓછી લોન લેશે તો તે આગળ કસ્ટમરને પણ મોંઘી લોન પ્રોવાઈડ કરશે અને કસ્ટમર મોંઘી લોન ઓછી માત્રામાં લેશે, જેથી કરીને તેનો પરચેસિંગ પાવર ધીમે ધીમે ડાઉન થાય, તેનો ખર્ચા ધીમે ધીમે ડાઉન થાય, બરાબર ને? અને આ રીતે મોંઘવારી કાબૂમાં આવે, રાઈટ. તો રેપો રેટના માધ્યમથી આ રીતના ઇકોનોમીને સ્ટેબલ કરવામાં આવે છે. ઓકે, તો આ તો વાત થઈ રેપો રેટ. હવે વાત કરીએ રિવર્સ રેપો રેટ. જો રિવર્સ રેપો રેટની વાત કરું ફ્રેન્ડ્સ, તો રેપો રેટથી થોડું ઉલટું મિકેનિઝમ હોય. અહીંયા પણ બે એન્ટિટી હોય, બેંક અને આરબીઆઈ. જ્યારે બેંક પાસે સરપ્લસ ડિપોઝિટ હોય ને ત્યારે આરબીઆઈ પાસેથી જમા કરવા માટે જાય. આરબીઆઈ કહેશે વેરી ગુડ, અને એના બદલામાં આરબીઆઈ છે ને બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ તેટલા સમય માટે પ્રોવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ, બેંક આરબીઆઈમાં 14 દિવસ માટે પૈસા જમા કરાવે સરપ્લસ ડિપોઝિટ, તો 14 દિવસ માટે આરબીઆઈ પણ તેટલા અમાઉન્ટનું ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકમાં બેંકને આપે કે લે તું ગવર્મેન્ટ સિક્યુરિટી વાપર, તે મારામાં પૈસા જમા કરાવ્યા, હું તને ગવર્મેન્ટ સિક્યુરિટી વાપરવા માટે આપું છું, બરાબર ને? પછી એ ગવર્મેન્ટ સિક્યુરિટીનો બેંક કોઈ પણ જગ્યાએ તે યુઝ કરી શકે, રાઈટ. તો હવે અહીંયા બેંક જ્યારે તેના સરપ્લસ ડિપોઝિટ આરબીઆઈમાં જમા કરે ત્યારે આરબીઆઈ તેને અમુક રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે. એ રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ. હવે તમે જો રેપો રેટ 6.50% છે, રિવર્સ રેપો રેટ 3.35% છે. તમે કહેશો સર, જ્યારે બેંકને આરબીઆઈ પાસે લોન લેતી હતી તો તે 6.50% લોન પ્રોવાઈડ કરે, 6.50% વ્યાજનો દર માગે, અને જ્યારે બેંક આરબીઆઈમાં પૈસા જમા કરે ત્યારે આરબીઆઈ માત્ર 3.35% આપે. હા,
કેમ? કારણ કે આરબીઆઈ એને સાથે સાથે બીજું શું આપે છે? ગવર્મેન્ટ સિક્યુરિટી પણ આપે છે. હવે કોરોના સમયગાળામાં આરબીઆઈ એક બીજું મિકેનિઝમ લોન્ચ કર્યું કે જો બેંક પોતાની સરપ્લસ ડિપોઝિટ આરબીઆઈમાં જમા કરે અને એને જો ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈતી હોય તો આરબીઆઈ તેને કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે? 3.35%. અને જો તેને ગવર્મેન્ટ સિક્યુરિટી ન જોઈતી હોય તો આરબીઆઈ તેને કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે? 6.25%, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ કહીએ છીએ. બરાબર? તો જો ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈએ તો 3.35% મળે આરબીઆઈ તરફથી, અને જો ના જોઈએ 6.25% મળે. સિમ્પલ. હવે બેંક પર ડિપેન્ડ કરે છે કે તેને ગવર્મેન્ટ સિક્યુરિટીની રિક્વાયરમેન્ટ છે કે નથી. બરાબર ને? ઓકે. હવે એમએસએફને સમજતા પહેલાં આપણે આ બંને રેશિયોને સમજી લઈએ. કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, આ બંનેને સમજી લઈએ. હવે જો ફોર એક્ઝામ્પલ કોઈ બેંક પાસે 100 કરોડ રૂપિયા પડેલા છે, તો શું તે 100 કરોડ રૂપિયા લોનમાં ફેરવી શકે? ના. એમાંથી દરેક બેંકે કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન રાખવો પડે. અત્યારે કેટલો ચાલી રહ્યો છે? 4.50%. મતલબ 100 કરોડ રૂપિયા પડેલા છે બેંક પાસે, એમાંથી 4.5 કરોડ રૂપિયા તો બેંકે કેશના ફોર્મમાં આરબીઆઈ પાસે રિઝર્વ રાખવા પડે. ઓકે. અને આના ઉપરાંત સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ મેન્ટેન રાખવો પડે. કેટલા ટકા? અત્યારે 18% ચાલી રહ્યું છે. મતલબ જો બેંક પાસે 100 કરોડ રૂપિયા પડેલા હોય તો તેના 18 કરોડ રૂપિયા બેંકે એસએલઆરના ફોર્મમાં રિઝર્વ રાખવા પડે. હવે એસએલઆરના ફોર્મમાં શું શું રિઝર્વ રાખી શકે? ગવર્મેન્ટ સિક્યુરિટી રિઝર્વ રાખી શકે, ગોલ્ડ રિઝર્વ રાખી શકે, કેશ પણ રિઝર્વ રાખી શકે. એવી તમામ ઇન્સ્ટ્રુમેન્ટ જે લિક્વિડ ફોર્મમાં હોય, મતલબ તેનું ઇઝીલી કેશમાં કન્વર્ઝન થઈ શકે તેવી દરેક ઇન્સ્ટ્રુમેન્ટને તે એસએલઆરની અંદરમાં રાખી શકે. બરાબર ને? મતલબ બેંક પાસે જો 100 કરોડ રૂપિયા હોય તો તેમાંથી 4.5 કરોડ રૂપિયા તો કેશના ફોર્મમાં આરબીઆઈમાં જમા કરાવવા પડે, અને 18 કરોડ રૂપિયા એસએલઆરના ફોર્મમાં બેંકે પોતાની પાસે જ રાખવાના હોય. મતલબ 22.50 કરોડ રૂપિયા તો બ્લોક થઈ ગયા રિઝર્વના ફોર્મમાં. તો રહ્યા કેટલા? તો 77.50 કરોડ રૂપિયા રહ્યા. આટલા જ પૈસા તે લોનના અંદરમાં ફેરવી શકે. બરાબર ને? ઓકે. હવે તમે જુઓ કે એસએલઆરના ફોર્મમાં પણ બેંક ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખે છે, મતલબ ગવર્મેન્ટ સિક્યુરિટી મેન્ટેન રાખે છે. તો બેંક પાસે આ ગવર્મેન્ટ સિક્યુરિટી તો છે જ. બરાબર? હવે જે આપણે રેપો રેટ સમજેલા હતા ને ફ્રેન્ડ્સ, રેપો રેટ આપણે શું સમજેલા હતા કે બેંક આરબીઆઈ પાસેથી લોન લેવા માટે જાય તો આરબીઆઈ તેને લોન તો આપશે, પણ એના બદલામાં શું ગીરવે માગે? ગવર્મેન્ટ સિક્યુરિટી. તો આ જે ગવર્મેન્ટ સિક્યુરિટી જ્યારે બેંક ગીરવે રાખે છે ને આરબીઆઈના અંડરમાં, આરબીઆઈ પાસે રેપો રેટના અંડરમાં, તો એ ગવર્મેન્ટ સિક્યુરિટી છે ને એ એસએલઆરમાં મેન્ટેન રાખેલી હોય ને એના સિવાયની હોય, એક્સ્ટ્રાવાળી ગવર્મેન્ટ સિક્યુરિટી હોય. અને જ્યારે આ ગવર્મેન્ટ સિક્યુરિટી પતી જાય છતાં પણ બેંકને લોન જોઈએ તો બેંક આરબીઆઈ પાસે જશે અને એસએલઆરમાં મેન્ટેન કરેલી ગવર્મેન્ટ સિક્યુરિટીઝને તે ગીરવે રાખશે. અને એ વખતે આરબીઆઈ એના પાસે કેટલો ચાર્જ લેશે લોનનો? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જેટલો, જે કેટલો છે? 6.75%. થોડું વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરવો પડશે બેંકને. બરાબર ને? ખબર પડી? કારણ કે બેંકે તેનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બરાબર ના કર્યું. તેની પાસે એક્સ્ટ્રા ગવર્મેન્ટ સિક્યુરિટી પતી ગઈ, તેને પોતાની એસએલઆરમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટીને ગીરવે રાખીને લોન લીધેલી છે. બરાબર ને? ઓકે. હવે ફ્રેન્ડ્સ, કે આ જેટલા પણ રેટ છે ને, પોલિસી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એસડીએફ રેટ અને એમએસએફ રેટ, આ દરેક રેટની અંડરમાં બેંક અને આરબીઆઈ વચ્ચે જે લેનદેન થાય છે ને એ મેક્સિમમ કેટલા દિવસની હોય? 14 દિવસની હોય. પણ જો બેંકને આરબીઆઈ પાસેથી 14 દિવસ કરતાં વધારે સમય અને 1 વર્ષ કરતાં ઓછા સમય માટે લોન લેવી હોય તો તે કયા રેટનો ઉપયોગ કરશે? બેંક રેટનો ઉપયોગ કરશે. 6.75% જે ચાલે છે. બરાબર ને? રાઈટ? તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો આઈ થિંક તમને કેવી રીતના ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવામાં આવે છે મોનેટરી પોલિસીસનો ઉપયોગ કરીને, આ મેઇન ઓબ્જેક્ટિવ શું છે મોનેટરી પોલિસી કમિટીનો, એ તમને ખબર પડી હશે. હવે અમુક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવેલા છે આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ મોનેટરી પોલિસી દરમિયાન, એના વિશે વાત કરીએ. ઓકે. હવે આ મોનેટરી પોલિસી કમિટીએ શું અંદાજો લગાવેલો છે કે ફાઇનાન્શિયલ 2024માં જીડીપી ગ્રોથ કેટલો રહેવાનો છે? 7% રહેવાનો છે. બરાબર. અને બીજું કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની વાત કરીએ તો આરબીઆઈ દ્વારા એક એવો પણ અંદાજ લગાવવામાં આવેલો છે કે આપણા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મતલબ ઇન્ફ્લેશન, કે ફાઇનાન્શિયલ 2024માં ઇન્ફ્લેશન કેટલો રહેશે? 5.2% રહેશે. બરાબર? સોરી, 5.4% રહેશે. બરાબર ને? 5.4%નો અંદાજો લગાવવામાં આવેલો છે ફાઇનાન્શિયલ 2024 માટે. ઇન્ફ્લેશનનો જે આપણો જે અપર લિમિટનો ટોલરન્સ છે 6%, તેના કરતાં ઓછો રહેશે. બરાબર? અને
જીડીપી ગ્રોથ 7% રહેશે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત એક બીજી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવેલી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે ઈ મેન્ડેટની જે મર્યાદા હતી ને, પહેલાં 1 લાખ રૂપિયા હતી, પહેલાં 15,000 રૂપિયા હતી પર ટ્રાન્ઝેક્શન, હવે કેટલી કરી દીધી છે? 1 લાખ રૂપિયા. એના વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું કીધું છે કે ઈ મેન્ડેટ મતલબ તમે ફોર એક્ઝામ્પલ કોઈ એલઆઈસીનું પ્રીમિયમ ભરો છો, તમે મંથલી પ્રીમિયમ પે કરો છો, તો એલઆઈસી તમારી પાસે ઈ મેન્ડેટ કરાવે છે કે તમે અમને અનુમતિ આપો છો કે તમારા એકાઉન્ટમાંથી દર મહિને અમે પૈસા ડેબિટ કરી દઈએ, એને કહેવાય ઈ મેન્ડેટ. તો જે ઓટોમેટિકલી પૈસા કપાઈ જાય છે, તમે પહેલાં ઈ મેન્ડેટ્સ પર સાઇન કરેલું હોય તો જ કપાય, બરાબર ને? તો પહેલાં મેક્સિમમ કેટલી લિમિટ હતી ઈ મેન્ડેટની? 15,000 રૂપિયા પર ટ્રાન્ઝેક્શન. હવે એ લિમિટ વધારીને કેટલી કરી દીધી છે? 1 લાખ રૂપિયા. પણ દરેક ટ્રાન્ઝેક્શન માટે નહીં, મ્યુચ્યુઅલ ફંડના ટ્રાન્ઝેક્શન્સ માટે, વીમાના પ્રીમિયમ માટે, ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી માટે. તો આ 3 કેટેગરી માટે 15,000થી મર્યાદા ઇન્ક્રીઝ કરીને કેટલી કરી દીધી છે? 1 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી દીધી છે ઈ મેન્ડેટની મર્યાદા, રાઈટ? ઓકે. આ ઉપરાંત જે યુપીઆઈના માધ્યમથી અત્યાર સુધી આપણે મેક્સિમમ 1 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી શકીએ એક ટ્રાન્ઝેક્શનની અંદર, પરંતુ હવે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમારે જો ટ્રાન્ઝેક્શન કરવું હશે યુપીઆઈના માધ્યમથી, તો તમે મેક્સિમમ કેટલા લાખનું ટ્રાન્ઝેક્શન કરી શકશો? 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકશો, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને જો યુપીઆઈની વાત કરીએ તો યુપીઆઈ કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 2016માં લોન્ચ કરવામાં આવેલું હતું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. અને તે ભારતમાં રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વિવિધ બેન્કો વચ્ચે સિમલેસ ત્વરિત વ્યવહારોને મંજૂરી આપે છે, બરાબર ને? રાઈટ. આ ઉપરાંત અત્યાર સુધી શું હતું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, આ એસટીએફ અને એમએસએફના અંડરમાં જે ટ્રાન્ઝેક્શન્સ હતા તે મંડે ટુ ફ્રાઇડે થતા હતા. તો જે સેટરડે જો બેંકને સેટરડે, જે ફર્સ્ટ એન્ડ થર્ડ સેટરડે જો બેંક કામ કરતી હોય અને તેને પૈસાની જરૂર હોય તો પણ તેને મંડે સુધી રાહ જોવી પડતી, બરાબર ને? તો હવે એસટીએફ અને એમએસએફના અંડરમાં બેંક અને આરબીઆઈ વચ્ચે ટ્રાન્ઝેક્શન્સ રજાની અંદર પણ થઈ શકશે તેવું આરબીઆઈ દ્વારા કહેવામાં આવેલું છે, બરાબર ને? ઓકે. ઓકે. અને આ ઉપરાંત જે મોનેટરી પોલિસી જે આરબીઆઈ બનાવી રહ્યું છે, બરાબર ને, મોનેટરી પોલિસી કમિટી દ્વારા, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ના અંડરમાં બનાવી રહ્યું છે. અને 2016ની અંદરથી આપણે મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના કરવામાં આવી અને દર 2 મહિને મોનેટરી પોલિસી કમિટી બેસાડવામાં આવે છે અને મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.